હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું રીંગણના રવૈયા। તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોઈશે। આવા નાના નાના લેવાના, એને વચ્ચેથી આવી રીતે ભાગ કરી દીધો છે મેં ધોઈને, વચ્ચે કાપો કરી દેવાનો આવી રીતે। ને અત્યારે બહુ મસ્ત આવે ચોમાસામાં, ને આ ચડી પણ ફટાફટ જાય ને મીઠા પણ બહુ હોય, તો તેના રવૈયા બનાવશું। મસાલો બનાવશું। આ મેં સિંગદાણા લીધા છે, એને આવા અધકચરા વાટી નાખવાના। 1 ચમચી આપણે ચણાનો લોટ લઈશું। એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લેશું। એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લઈશું કલર માટે, અમે થોડુંક લાલ હોય તો સારું લાગે। અડધી ચમચી આપણે હળદર લઈશું ને 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર લઈશું। થોડોક આપણે ગરમ મસાલો લઈશું। ચપટી આપણે ખાંડ લઈશું। સ્વાદ મુજબ મીઠું લઈશું। એક ચમચી જેટલું આપણે કોપરાનું છીણ લઈશું। થોડાક આપણે ધાણા લઈશું। આમાં 1 થી 1.5 ચમચી જેટલું તેલ નાખશું। પહેલાં બધું સરખી રીતે કેળવી લેવાનું। મસ્ત આપણે કેળવી લીધું છે, હવે એને આપણે ભરી લઈશું। આવી રીતના રીંગણ લેવાનું, દબાવીને આમ મસાલો ભરી દેવાનો આવી રીતના। બધા જ એવી રીતે આપણે ભરી લઈશું। હવે આપણે વઘાર કરી લઈશું। એના માટે આપણે 3 થી 4 ચમચી તેલ લેવાનું। તેલ થોડુંક વધારે જોઈએ। હવે આપણે તેલ થઈ ગયું, એમાં જીરું નાખશું, ચપટી હિંગ, બધા રવૈયા નાખી દઈશું। એને આમ મિક્સ કરી લેવાની એકવાર। મસાલો વધ્યો હોય ને એના આમ ઉપર નાખી દેવાનો।
હવે એને આમ ધીમે ધીમે હલાવતું જવાનું 2-3 વખત, તો ચડી જાય. આને ચડતા વાર ન લાગે, તરત જ ચડી જાય. આ પેનમાં ધીમે તાપે એમનેમ ચડી જાય. થોડીક વાર પછી આપણે એમાં પાણીનો છટકોર ખાલી કરશું, હમણાં નહીં, 5 મિનિટ પછી. હવે આપણે 2-5 મિનિટ થઈ ગઈ છે, જોઈ લેશું. જો મસ્ત એમનેમ ચડી જાય. નોનસ્ટિકની પેન હોય ને તો તમે પાણી નહીં નાખો તો પણ ચડી જાય. જો મસ્ત, ને આને વાર જ નહીં લાગે ચડતા. ફેરવવાનું અને ધીમે ધીમે આ ચડવા માંડ્યા. જો મસાલો ન બરે એના માટે આપણે એટલું પાણી લેવાના હાથમાં, ચમચી જેટલું. ને આવી રીતે બસ, વધારે પાણી આમાં નથી નાખવાનું. હવે ઢાંકણ ઢાંકી અને એને થવા દેશું. વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક સહેજ હલાવતું જવાનું. હવે આપણે ચેક કરી લઈશું. જો મસ્ત આપણા ચડી ગયા છે, એનો કલર જ ચેન્જ થઈ ગયો. ખાલી પાણી 1 ચમચીમાં ચોળવા આપણે. આ નોનસ્ટિકની પેન હતી એટલે, સાદી પેન હોય તો એમાં થોડુંક તમારે પાણી નાખવું પડે. બધાય ચડી ગયા છે મસ્ત. હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તૈયાર છે આપણા રીંગણના રવૈયા. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ.